ઓમ શ્રી કૃષ્ણ પરમાત્મને નમઃ. શ્રીમદ્ ભાગવત કથા દૃષ્ટાંત અને રહસ્ય. શ્રી કૃષ્ણ સર્વ દેવોમાં શ્રેષ્ઠ છે. શ્રી કૃષ્ણ એ કોઈ દેવ નથી, પણ સાક્ષાત પરમાત્મા છે અને તે પરમાત્માએ પોતાની લીલાઓમાં સિદ્ધ કર્યું છે. એક એક દેવોનો પરાભવ આ લીલાઓમાં શ્રી કૃષ્ણ કરે છે. બ્રહ્માનો ગર્વ વત્સ લીલામાં ઉતાર્યો છે. બ્રહ્માને કહ્યું છે કે પંચમહાભૂતોના આધારે તમે જગત નિર્માણ કરો છો, ત્યારે હું સંકલ્પ માત્રથી જગત ઉત્પન્ન કરું છું. ભગવાનને સૃષ્ટિ બનાવવામાં કોઈ વસ્તુની જરૂર પડતી નથી, કેવળ સંકલ્પ જરૂરી છે. એક વખત સંકલ્પ કર્યો અને અનેક વાછરડાઓ ગોપ બાળકોના સ્વરૂપો ધારણ કરવા લાગ્યા. તે પછી અગ્નિનો ગર્વ ઉતાર્યો, ગોવર્ધન લીલામાં ઇન્દ્રનું અભિમાન ઉતાર્યું, વરુણદેવનો પરાભવ કર્યો. આ પ્રમાણે બ્રહ્માદિક દેવોની હારથી કંદર્પને કામને ગર્વ થયો કે મોટામાં મોટો દેવ તો હું જ છું. મોટામાં મોટા ઋષિઓ મારા માટે પાગલ બને છે. કામદેવ શ્રી કૃષ્ણ પાસે આવ્યો છે, નાથ, તમારી અને મારી કુસ્તી થઈ જાય. સંસ્કૃત ભાષામાં કામનું નામ છે માર. સમય આવે તે બધાને મારે છે. શ્રી કૃષ્ણે કામદેવને કહ્યું, શિવજીએ તને બાળીને ખાક કર્યો તે ભૂલી ગયો? કામદેવ કહે છે કે શિવજીએ મને બાળ્યો એ વાત સાચી, પણ તેમાં મારી ભૂલ થયેલી. સમાધિમાં બેઠા બેઠા મને બાળે તેમાં શું આશ્ચર્ય? શિવજી સમાધિમાં સાવધાન હતા, તેજોમય બ્રહ્મનું ચિંતન કરતા હતા. ત્યારે હું તેમને મારવા ગયેલો અને હું બળીને ભસ્મ થઈ ગયો. મેં સમયનો વિચાર કરેલો નહીં, તેથી મારી હાર થઈ. સમાધિમાં મને મારે એમાં કંઈ વિશેષ આશ્ચર્ય નથી. પ્રભુએ કામને કહ્યું, રામ અવતારમાં પણ તારી હાર થયેલી. કામદેવ વળી કહે છે, રામાવતારમાં તો આપ ખૂબ મર્યાદામાં રહેતા હતા. કોઈ સ્ત્રીને અડકવું નહીં, કોઈ સ્ત્રીના સામું જોવું નહીં, અને જોવાઈ જાય તો માતૃભાવથી જોવું. ખૂબ મર્યાદા પાળી તમે મારો પરાભવ કર્યો. મર્યાદામાં રહીને કોઈ પણ જીવ મારો પરાભવ કરી શકે છે. મર્યાદાનું પાલન કરે તો સાધારણ જીવ પણ કામને મારી શકે છે. જે ગાફેલ છે તેમને જ કામ મારી શકે. આંખ ઊંચી કરી રામ કોઈ સ્ત્રી સામે જોતા ન હતા. ગૃહસ્થાશ્રમ રૂપી કિલ્લામાં રહી આપે મને માર્યો છે. દેવ, બ્રાહ્મણ, અગ્નિને સાક્ષી રાખી એક સ્ત્રી સાથે તમે લગ્ન કરેલું. રામાવતારમાં તો આપ એક પત્નીત્વ પાળતા હતા. તે એક પત્નીત્વ વ્રત રૂપી અખાડામાં મારી હાર થઈ. તે એક પત્ની વ્રત રૂપી અખાડામાં તમે મને મારેલો, તેમાં વળી આશ્ચર્ય શું? રામજી ગાફેલ નથી. રામજી ધનુષ્ય બાણને હંમેશા સજ્જ રાખે છે. દંડકારણ્યમાં અને સીતાજી સાથે સુવર્ણ સિંહાસન ઉપર બિરાજે છે, ત્યારે પણ ધનુષ્ય બાણ સાથે રાખે છે. ધનુષ્ય એ જ્ઞાનનું સ્વરૂપ છે અને બાણ એ વિવેકનું સ્વરૂપ છે. જ્ઞાન અને વિવેકને હંમેશા સજ્જ રાખવા જોઈએ, નહીતર રાવણ કામ માથે ચડી બેસશે. જ્ઞાન અને વિવેકથી કામ મરે છે. શ્રી કૃષ્ણ કામને કહે છે, બોલ, હવે તારી શી ઈચ્છા છે? કામદેવ કહે છે, મારામાં મર્યાદામાં રહીને આપે મને હરાવ્યો, પણ મારા મનમાં વસવસો રહી ગયો છે. એ હવે આ કૃષ્ણાવતારમાં આપ કોઈ મર્યાદા રાખ્યા વગર સાધારણ જીવની જેમ મને મારી શકો તો મારો, પરમાત્માની જેમ નહીં. આપ તો ઈશ્વર છો, તો આપ ઈશ્વરને મર્યાદા પાળવાની શી જરૂર છે? સર્વ પ્રકારની મર્યાદા છોડી શરદ ઋતુની પૂર્ણિમાની રાત્રે વૃંદાવનમાં અનેક સ્ત્રીઓ સાથે આપ વિહાર કરો અને હું તમને બાણ મારું. તેમ છતાં તમે નિર્વિકાર રહો તો તમારી જીત, અને કામાધીન બનો તો મારી જીત. આપ નિર્વિકાર રહો તો તમે ઈશ્વર, અને મને કામને આધીન બનો તો પછી હું ઈશ્વર.
કૃષ્ણાવતારમાં શ્રી કૃષ્ણ પુષ્ટિ પુરુષોત્તમ છે. રામાવતારમાં શરીરથી તો નહીં પણ મનથી પણ કોઈને સ્પર્શ કર્યો નથી. કામ ભાવથી કોઈને સ્પર્શ કરે એ પણ પાપ છે. કામે માનેલું કે શ્રી કૃષ્ણ હરાવવા સહેલા છે, કારણ શ્રી કૃષ્ણ તો ગોપીઓ સાથે, સ્ત્રીઓ સાથે મુક્તપણે સંચરે છે, તેથી હું તેને હરાવીશ. શ્રી કૃષ્ણ કામને કહે છે, તારી ઈચ્છા છે તો હું તે પ્રમાણે કરીશ. હરિ ઓમ.